નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। માળી સમાજના આરાધ્ય મહાન સમાજ સુધારક જ્યોતિરાવ ફુલે અને અખંડ ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફુલેને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન એનાયત કરવાની માંગ સાથે સમસ્ત માળી સમાજ મહામંડળ ટ્રસ્ટ ગુજરાત તથા અરવલ્લી જિલ્લા તેમજ મોડાસા માળી સમાજ દ્વારા અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું। આવેદનમાં ઉલ્લેખ કરાયો કે ફુલે દંપતીએ પોતાના જીવનનો દરેક ક્ષણ પછાત, દબાયેલા અને શોષિત વર્ગને શિક્ષણ અને ન્યાય અપાવવા સમર્પિત કર્યો હતો। બંધારણના શિલ્પી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ મહાત્મા જ્યોતિરાવ ફુલે પોતાના પ્રેરણા સ્ત્રોત અને ગુરુ સ્વરૂપે માન્ય ગણાવ્યા હતા। જ્યોતિરાવ ફુલેએ પત્ની સાવિત્રીબાઈને શિક્ષિત બનાવીને દેશમાં મહિલા શિક્ષણની ક્રાંતિનો પ્રારંભ કર્યો હતો। સાવિત્રીબાઈ ફુલે ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા બની અને પ્રથમ મહિલા શાળા શરૂ કરી। બાદમાં વધુ 17 શાળાઓ સ્થાપી સમાજમાં મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। મહિલાઓના અધિકારો, માન સન્માન અને સમાનતાની લડતમાં દંપતીએ અવિસ્મરણીય ભૂમિકા ભજવી હતી। ગુજરાત સમસ્ત માળી સમાજ દ્વારા રાજ્યના તમામ જિલ્લા મથકો પર જિલ્લા કલેક્ટરને આવેદન આપી ફુલે દંપતીને ભારત રત્ન આપવા માંગ ઉઠાવવામાં આવી રહી છે। અરવલ્લીમાં પણ આ માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી। મોડાસા રામી માળી સમાજના ચેરમેન અંજનાબેન રામીએ જણાવ્યું હતું કે ભારત સરકાર જ્યારે ભારત રત્ન અંગેનો નિર્ણય જાહેર કરશે ત્યારે દેશના અતિ પછાત અને દબાયેલા વર્ગો સહિત માળી સમાજને સાચો ન્યાય મળ્યો ગણાશે। આવેદનપત્રમાં ગુજરાત રામી સમાજના ટ્રસ્ટી ડોક્ટર વાસુદેવભાઈ રામી, રોહિતભાઈ રામી, સુરેન્દ્રભાઈ, ગિરીશભાઈ, ઉપેન્દ્રભાઈ, ચંદ્રકાંતભાઈ, દેવાંગભાઈ, પ્રકાશભાઈ, આલોકભાઈ, ડોક્ટર કૃણાલ રામી સહિત સમાજના આગેવાનો, વડીલો અને મોડાસા માળી સમાજની મહિલાઓ જોડાઈ હતી। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। હું ડોક્ટર વાસુદેવ રામી, ટ્રસ્ટી ગુજરાત સમસ્ત રામીવાડી સમાજ, અને એના દ્વારા આજે સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લા સેન્ટરો પર માન્ય કલેક્ટરશ્રી દ્વારા ગુજરાત સમસ્ત રામીવાડી સમાજના આરાધ્ય એવા જ્યોતિરાવ ફુલે અને સાવિત્રીબાઈ ફુલે એમના મરણોત્તર ભારત રત્નનો એવોર્ડ મળે એટલા માટે દરેક જગ્યાએ આજે માન્ય સરકારશ્રી દ્વારા અમે રજૂઆત કરી પહોંચાડીશું અને એમને ભારત રત્નનો એવોર્ડ આપવામાં આવે એવી અમારી સમગ્ર સમાજની માગણી છે। અને એની અંદર અમારા માન્ય જ્યોતિરાવ ફુલે જેને માન્ય બાબા સાહેબ આંબેડકર પોતાના ગુરુ માનતા હતા અને જ્યોતિબા ફુલે કે જેમણે અમારા જે આખા સમાજમાં અને બાકીના પણ સમાજની અંદર એ પ્રથમ મહિલા શિક્ષિકા હતા અને એમને પણ જ્યોતિબા ફુલેની સાથે સાથે એમણે અમારા સમાજ માટે અને સમગ્ર દેશની બહેનો માટે ખૂબ મહત્ત્વનું કામ કર્યું છે અને સમાજને આગળ લાવવા માટે, સમાજની બહેનોને પગભર કરવા માટે, એમને શિક્ષિત કરવા માટે એમણે ખૂબ મહત્ત્વનું કાર્ય કર્યું છે કે જ્યારે કોઈ પણ સમાજમાં આ રીતે શિક્ષા બહેનો દ્વારા મળવી બહુ અઘરું હતું। શિક્ષા મેળવી શકતા જ નહોતા, શિક્ષણ મેળવી શકતા જ નહોતા અને જેના કારણે અભણતાના કારણે ઘણા બધા પ્રશ્નોને એમને સામનો કરવો પડતો હતો। માનનીય જ્યોતિબા ફુલે દ્વારા સાવિત્રીબાઈ ફુલેને શિક્ષિત કરવામાં આવ્યા અને એમના દ્વારા એમણે સ્કૂલો ચાલુ કરી। આખા ભારતની અંદર 17 સ્કૂલો એમના દ્વારા ચાલુ કરવામાં આવી, અનાથાશ્રમ ચાલુ કરવામાં આવ્યા અને એ વિવિધ પ્રવૃત્તિ દ્વારા બહેનોને પગભર કરવાનું, સમાજને પગભર કરવાનું, સમાજના લોકોને આગળ લાવવાનું કામ જ્યોતિરાવ ફુલે અને સાવિત્રીબાઈ ફુલે દ્વારા થયું છે। તો એ સમાજના રીતે અમે એમને મરણોત્તર ભારત રત્નનો એવોર્ડ મળે એટલા માટે અમારી માગણી છે, જે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે।